નમસ્કાર. વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ ભાષાણી. 13-14 જુલાઈ બાદ જે છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં, ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં જે છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આના પાછળનું જે મુખ્ય કારણ હતું કે જે ચોમાસાની ધરી આપણે જેને મોન્સૂન ટ્રફ કહીએ છીએ એ ઉત્તર તરફ ખસી ગઈ હતી. એટલે જે હિમાલયની તળેટી તરફ એની જે ધરી હતી એ પસાર થઈ રહી હતી. એના કારણે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું પ્રમાણ જોર વધી ગયું છે. પણ છેલ્લા કેટલાક દિવસથી, એટલે લગભગ છેલ્લા 15 જુલાઈ બાદ જે છે એ જે ચોમાસાની ધરી જે છે, ચોમાસાની ધરીમાં દક્ષિણ તરફ જે છે એ પવનો અરબ સાગરના જો હોય છે, વેસ્ટર્લી વિન્ડ્સ, અને ઉપર તરફ જે હોય છે પવનો એ બંગાળની ખાડીના એટલે ઈસ્ટર્લી વિન્ડ્સ હોય છે, પૂર્વના પવનો. આ જે ધરી જે છે એ ખાસ કરીને સામાન્ય રીતે રાજસ્થાનના ગંગાનગરથી કરી અને બંગાળની ખાડી તરફથી પસાર થતી હોય છે. પણ જેમ જેમ જે સામાન્ય રહે અથવા તો દક્ષિણ વર્ગથી રહે તો મધ્ય ભારતમાં ઇન્ક્લુડિંગ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળે છે. તો તે મુજબ જે છે ચોમાસાની ધરી ધીમે ધીમે સામાન્યથી કરીને દક્ષિણ તરફ જવાની સંભાવના દેખાઈ રહી છે. તેના કારણે મધ્ય ભારતમાં ઇન્ક્લુડિંગ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વરસાદનું જોર આગામી દિવસોમાં વધારે રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો અત્યારે સિનોપ્ટિક કન્ડિશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે અત્યારે ભારત ઉપર 3 થી 4 સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયેલા છે. એક તો જે છે રાજસ્થાનના દક્ષિણ તરફ છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબમાં છે, બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર રચાયેલું છે. તો આમ જે છે ઘણા બધા જે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સાથે સિનોપ્ટિક વેધર કન્ડિશનો અત્યારે સક્રિય છે. તેના કારણે મધ્ય ભારતમાં ખાસ કરીને જે વાત કરીએ એ રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. તો આપણે ખાસ વાત કરીએ ગુજરાત વિશે, તો ગુજરાતમાં લગભગ તમે છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યા છો 15 જુલાઈ બાદ ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે. છેલ્લા કેટલાક 2 દિવસથી જોઈએ તો ત્યાં એ વિસ્તારોમાં સુરત, વલસાડ, ડાંગ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આનું કારણ જે છે કે અત્યારે ગુજરાત ઉપર 2 થી 3 સિસ્ટમો સક્રિય છે. એક પેલી જે સિસ્ટમ છે એ વાત કરીએ, આ સાયક્યુલેશન જે છે એ રાજસ્થાન ઉપર સક્રિય છે 3 કિલોમીટરની હાઇટ ઉપરથી. અને બીજું એક જે સિનોપ્ટિક કન્ડિશન જે છે એ જે બંગાળની ખાડીથી થઈને અરબ સાગરમાં ખાસ કરીને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે. અને જે વાત કરી જે ધરી જે છે ચોમાસાની અત્યારે દક્ષિણ વર્ગથી થવાની સંભાવના છે. તો આ બધી જે સિનોપ્ટિક વેધર કન્ડિશનની મિશ્ર અસર રૂપે ગુજરાતમાં આગામી દિવસોમાં, એટલે કે લગભગ આજથી કરીને 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે જુદા જુદા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આપણે વિસ્તારની વાત કરીએ તો જે ખાસ કરીને વરસાદનું જોર જે છે એ દક્ષિણ ગુજરાત, દક્ષિણ પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત ને ઉત્તર મધ્ય ગુજરાતમાં વધારે રહેવાની સંભાવના દેખાઈ રહી છે. એનું મુખ્ય કારણ જે છે કે જે મોન્સૂનની ધરી જે છે એ ખાસ કરીને દક્ષિણ પૂર્વ રાજસ્થાન સુધી આવવાની સંભાવના છે. તો તેના બોર્ડરના, એટલે રાજસ્થાનના બોર્ડરના લાગુ જિલ્લાઓ અને મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ જિલ્લાઓમાં, સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, વાવથરા જેવા જિલ્લાઓમાં પણ ભારે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સાથે સાથે ઉત્તર પૂર્વના જે જિલ્લા જે છે, મહીસાગર, અરવલ્લી જે જિલ્લાઓ જે છે એમાં પણ ભારેથી એકાદ બે જગ્યાએ અતિ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે દક્ષિણ પૂર્વના જિલ્લાની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં પણ એ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 22 થી 27 જુલાઈ દરમિયાન દેખાઈ રહી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી ભારેથી અતિ ભારે વરસાદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે, એટલે કે ત્યાં ફ્લડિંગની કન્ડિશન, જળ ભરાવની, જે માનવનું જે જીવન છે એને ડિસ્ટર્બ કરે તેવો વરસાદ આગામી 2 થી 3 દિવસ જોવા મળે તેવી સંભાવના છે. અન્ય જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે છે એ જો ચોમાસાની ધરી જે મોન્સૂન ટ્રફ છે એ થોડોક વધારે નીચે આવે છે તો કચ્છમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની થઈ શકે છે. પણ અત્યારે કેવું મુશ્કેલ છે, પણ ઘણા બધા વિસ્તારોમાં જે છે એ સારો વરસાદ કચ્છ જિલ્લામાં પણ જોવા મળે તેવી સંભાવના છે. સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જામનગર છે, પોરબંદર છે, દ્વારકામાં જે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે ત્યાં પણ થોડોક વાવણી લાયક વરસાદ કે સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી, જુનાગઢ જેવા જિલ્લાઓમાં પણ એકાદ બે સેન્ટરોમાં ભારે વરસાદ થવાની, સાથે સાથે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ એક જુલાઈમાં એક પ્રથમ રાઉન્ડ આપણે જોયો, લગભગ 70 થી 75% વિસ્તારમાં 1 થી 7 જુલાઈ દરમિયાન સારો વરસાદ જોવા મળ્યો હતો. પણ ફરી એક રાઉન્ડ જે છે એ
જુલાઈના અંતમાં, એટલે ખાસ કરીને 23-22થી કરીને 27-28 જુલાઈ સુધી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આ એક અગત્યની અપડેટ હતી સારા વરસાદની ગુજરાતમાં, તેના વિશે વધુ માહિતી માટે આપણે મળીશું આગલા વિડીયોમાં. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.